છો? બધા મજામાં? હું પણ મજામાં છું. બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ. સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો અત્યારે હવે આપણે અડધી રસોઈ થઈ ગઈ છે રસોડામાં. તો ચાલો હું તમને બતાવું આજે આપણે ટિફિનમાં શું બનાવ્યું છે. તો પહેલાં લાઈટ બંધ કરી દઈએ. બરાબર, હવે આપણે જાશું રસોડામાં. તો આજે અમે લોકોએ બનાવ્યું છે કઠોળ. આજે તો આપણે શાકભાજી નથી લીધી, પણ આજે આપણે મસ્ત મજાનો ચોરી બટેકાનો સૂકી ચોરી આવે એ ને બટેકાનું શાક બનાવ્યું છે ને અહીંયા મારી દાળ ઉકળે છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી દાળ પણ ઉકળી ગઈ છે, ભાત પણ આપણા થઈ ગયા છે. તો હવે આપણે રોટલી બનાવી દઈશું. હવે મારું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે, રોટલી બની ગઈ, શાક પણ બની ગયું આપણું, ભાત અને આ દાળ. તો જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. બરાબર, અહીંયા અત્યારે અમારે છે ને 50 રોટલી સેવામાં દેવાની છે. તો હવે પાછા આપણે 50 રોટલી બનાવશું. છોકરાઓ માટે તો રોટલી બની ગઈ, ટિફિન માટે તો બરાબર. તો આજે બુધવારને એટલે સેવામાં દેવાની છે અમારે રોટલી. તો હવે આપણે રોટલી બનાવશું. બરાબર, તો હવે અત્યારે વાગી ગયા છે 5:30 ને આપણે આજે ટિફિનમાં બનાવવાના છે ફક્ત ને ફક્ત બાજરીના રોટલા. બરાબર, તો આજે તો આપણે મજા છે, મજા. આને મજા છે. આ જો હમણાં પાછી જમવા બેઠી, 5:30 જમવા બેઠી, કેમ કે આજે શાક સભામાંથી આવશે એટલે ફક્ત આપણે બાજરીના રોટલા બનાવવાના છે. એ પણ દુકાનવાળાના છોકરાઓ માટે, 5 છોકરાઓ માટે આપણે બાજરીના રોટલા બનાવવાના છે. તો ચાલો આજે ફક્ત આપણે બાજરીના રોટલા બનાવી દઈએ. બરાબર, તો આપણે બાજરીના રોટલા બનાવશું. આજે ફક્ત બાજરીના રોટલા બનાવશું. એના માટે મેં આ બાજરીનો લોટ લઈ લીધો છે અને 2 ગેસ ઉપર 2 તાવડી ચાલુ કરી દીધી છે. બરાબર, માટેની તાવડી હોય એટલે તપી રહે એટલા માટે મેં વહેલી ચાલુ કરી દીધી છે. ને આમાં મેં મીઠું પણ નાખી દીધું છે, થોડુંક એટલું મીઠું નાખ્યું છે. ને આ પાણી આપણે, તો હવે આમાંથી આપણે થોડોક એટલો લોટ કાઢી લઈશું સાઈડમાં, કેમ કે મારે આજે ફક્ત બાજરીના રોટલા દેવાના છે. એ પણ થોડાક જ બનાવવાના છે, વધારે નથી બનાવવાના. તો આપણે બાજરીના રોટલા બનાવશું આજે. બરાબર, હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધશું. તો સરસ બાજરીના લોટને મસળવાનો હોય એટલે રોટલા સરસ થાય. તમારા રોટલા ફાટે નહીં. તમે જેટલો મસળો ને એટલા રોટલા ન ફાટે. બરાબર, તમે આમાં જાર બાજરાનું પણ મિક્સ કરી શકો, પણ મારી પાસે આજે જારનો લોટ નથી, ફક્ત બાજરાનો એટલો જ છે. તો આપણે બાજરાનો એટલો જ રોટલા બનાવશું. બરાબર, હવે આપણે સરસ લોટને મસળી અને આ રો લઈ લીધો છે. બધા પોતાની અલગ અલગ રીત હોય. મારી રીત અલગ, ખવની રોટલા બનાવવાની રીત અલગ અલગ હોય છે. બરાબર, તો બધા અલગ અલગ રીતથી રોટલા બનાવતા હોય પોતપોતાને, નાના મોટા. કોઈ એવી રીતના રોટલા બનાવે, કોઈ એમ જ પાટલી ઉપર પ્લાસ્ટિક મૂકીને પણ બનાવતા હોય. પણ આપણને હાથથી ફાવે છે એટલે આપણે હાથથી બનાવી દઈએ. તો આ તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આવા નાખી દઈશું. હવે આપણે બીજો પણ ફટાફટ બનાવી દઈશું. અને હંમેશા તમે રોટલા ગેસ ઉપર બનાવો ત્યારે ગેસ ફાસ્ટ જ હોવો જોઈએ. ધીમા તાપે રોટલા નહીં બનાવવાના, નહીં તો રોટલા નહીં શેકાય. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. ચૂલા પર બનાવતા હોય તો વાંધો ન આવે, પણ જ્યારે તમે ગેસ ઉપર રોટલા બનાવો ત્યારે ગેસ તમારે ફાસ્ટ રાખવાનો. એ વાતનું તમારે ધ્યાન રાખવાનું, નહીં તો રોટલા સરખા ન શેકાય તમારે. બરોબર, હવે આ બાજુ પણ આપણો રોટલો બની ગયો છે. તો અહીંયા આપણે 2 ગેસ ઉપર 2 બાજુ પાસ કરી દઈશું. આ બાજુનો રોટલો ફેરવી દઈશું. તો સરસ મજાનો રોટલો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. થોડોક એટલો લોટ લઈ દઈશું આપણે બીજો. તો આવી જ રીતના આપણે બધા રોટલા બનાવી દઈશું. મારે 7-8 રોટલા બનાવવાના છે. બરાબર, તો આપણે 7-8 રોટલા બનાવી દઈએ. તો આ તમે જોઈ શકો છો ખાસ કેસે કેટલો સરસ રોટલો શેકાઈ ગયો છે. બરાબર, હવે આપણે બીજી બાજુ બી આવી જ રીતના શેકી દઈશું. અને આ બાજુ બી ચાલે છે મારો રોટલો શેકાવાનો, એ પણ શેકાય ને એને પણ આપણે પલટાવી દઈશું. હવે એવી જ રીતના આપણે ફરીથી લોટ બાંધી દઈશું.
અને બધા રોટલા આપણે એવી જ રીતના બનાવી લઈશું. તો અહીંયા હવે આપણા 2 રોટલા શેકાય છે, તમે જોઈ શકો છો. મારા હાથમાં બીજો રોટલો પણ હવે બની ગયો છે. તો અને આપણે તમને બતાવું, જોઈ શકો છો કેટલો સરસ ફૂલેલો રોટલો છે. આ જોઈ લો તમે, સરસ મજાનો ફૂલેલો રોટલો જોયો. હવે આપણે બીજો રોટલો પણ એમાં નાખી દઈશું, આને પણ ફેરવી દઈશું. હવે આપણે બીજો બનાવશું, જાળી લઈ લઈશું મૂકવા માટે. તો આ જાળી છે અને સરસ મજાનો દડા જેવો રોટલો બની. તો આ તમે જોઈ શકો છો, બધા જ રોટલા આપણે સરસ મજાના દડા જેવા ફૂલેલા રોટલા છે. તો આપણે હવે બધા રોટલામાં ઘી લગાવી દઈશું. મારી પાસે નાની મોટી લોટી છે ને માટીની, એટલા માટે નાના મોટા રોટલા થાય છે. આ પણ સરસ મજાનો આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ પણ સરસ મજાનો આપણો રોટલો બની ગયો છે. તો હવે આપણે એમાં ઘી લગાડશું અને આ બીજો રોટલો પણ ઉતરી ગયો છે. તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનો ગરમ ગરમ રોટલો અને ઘી લગાવી દઈશું. બરાબર, તો અહીંયા હવે ફાઇનલી આપણે બધા રોટલા બની ગયા છે. બાજરાના 7 રોટલા આપણે બનાવ્યા છે, તમે જોઈ શકો છો. તો આજે આપણે રોટલા એટલા જ બનાવવાના હતા બાજરાના, બરાબર.